ગાઈઝ જો આજે દિવાળી છે ને મનને છે ને બહુ જ ખેંચ આવે. ત્રીજી ચોથી વાર અત્યારે ખેંચ આવી ગઈ. ગાઈઝ જો બધા વાંદરા આવ્યા ને તો બધા બહાર આવી ગયા. કલ્પુમાસી કલર કરીને બહાર આવી ગયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આજે છે દિવાળી. તો બધાને હેપી દિવાળી મારા તરફથી. દિવાળીની શુભકામનાઓ. તમારા ઘરમાં મસ્ત દીવા મૂકજો આજે, અને દિવાળી છે તો સેલિબ્રેશન પણ મસ્ત જ થશે. અને અત્યારે જો આપણે ચા પીવા બેસી ગયા છીએ, ચા નાસ્તો કરી લઈએ. હું ને મિત બંને બેસી ગયા છીએ અને ચા નાસ્તો કરીને હું બધા સાથે મળું અને ચા નાસ્તો કરી લઈએ. ચલો ગાઈઝ, જો ચા નાસ્તો ને એવું કરી લીધું છે અને આજે મમ્મી જો રેડી થઈ ગયા છે દિવાળીના. રોજ ડ્રેસમાં જ હોય છે, આજે સાડીમાં મમ્મી રેડી થઈ ગયા છે. જોઈ શકો છો તમે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે દિવાળી છે એટલે મમ્મી રેડી થઈ ગયા છે. હું હજી કુર્તીમાં છું, કેમ કે થોડીક વાર રહીને પહેરીશ, હજી રીલ્સ ને ઉતારવાનું છે એટલે. અને મન જો આપણે બે નથી થયા. હા, આપણે બે નથી થયા રેડી. હો, મેં નહીં પહેર્યા સારા કપડાં. હો, આપણે હમણાં પહેરશું. ચલો તો રીલ્સ ઉતાર દઈએ, પછી થોડીક વાર રહીને મળીએ અને રીલ્સ ઉતારીને પછી રેડી થવું. અને પાછો ઢોસાને એવું બનાવવાનું છે, તો થોડુંક કામ પતાવીને પછી જ રેડી થઈએ. કોનાનો અવાજ ના કરવાનો હોય. ચલાવો ગાઈઝ, જો બધા વાંદરા આવ્યા ને તો બધા બહાર આવી ગયા. કલ્પુમાસી કલર કરીને બહાર આવી ગયા. આપણી ત્યાં જ છે. લો વિડીયો ઉતારો. લે લે લો જતો રહ્યો. આમ કર્યું ન હોય તો ભાગ્યો. પેલી સાઈડ બહુ બધા વાંદરા હતા. પાછળ આવી ગયા બધા. લે અહીંયાથી થોડું જાય. ક્યાં બાપા? એને બબલીને ભગાડવાની એ પૂછશે હમણાં. એ શું છોડી આપો એને બબલીને. બધા ભેગા થઈ ગયા. જો ગાઈઝ, જેસ્વીન, જીશાન બધા ભેગા થઈ ગયા. વાંદરા આવ્યા ને તે ગાઈઝ, વાંદરા આવી ગયા. આપણને કંપની આપે. ગાઈઝ, જો આજે દિવાળી છે ને મનને છે ને બહુ જ ખેંચ આવે. ત્રીજી ચોથી વાર અત્યારે ખેંચ આવી ગઈ. અને દિવાળીના દિવસે આજે એને એટલી બધી વાર ખેંચ આવી છે ને, તહેવાર હોય ને ત્યારે બિચારાને શાંતિ જ ન હોય. ત્રીજી ચોથી વાર અત્યારે ખેંચ આવી ગયા. તો ગાઈસ, ચલો આપણે ફાઇનલી જમવાનું બનાવવાની તૈયારી કરીએ. જ વાંદરાઓ તો ત્રાસ છે આજે બહુ બધો, પણ જમવાનું તો બનાવવું જ પડશે. તો જો બટેકા બફાઈ ગયા છે. આજે બનાવવાના છે ઢોસા. અને અત્યારે વાગ્યા છે બપોરના 2 સમથિંગ. અમે સાંજનું જમવાનું બપોરનું બધું એક જ સાથે બનાવી દઈએ છીએ, કેમ કે આજે દિવાળી છે તો પછી સાંજે તૈયાર થવાનું હોય, ચોપડા પૂજન હોય, બધું જ હોય. તો આપણે જમવાનું અત્યારે 2 વાગે બનાવીએ છીએ. હું બનાવું છું અત્યારે ચટણી. તેલ ગરમ થઈ ગયું છે, બટેકા બફાઈ ગયા છે. મમ્મી દાળની તૈયારી કરે છે, ડુંગળીને એવું સમારે છે. ડુંગળી સમારી લોગ ઉતારતા ઉતારતા છે ને ભૂલમાં મેં આમાં રાઈ નાખી દીધી. જરીક ચટણીમાં રાઈ ન હોય. જરી
જરીક જ કહેવાય આને. બહુ ઉતાવળ હોય ને એટલે આવું થાય. સાઉથ ઇન્ડિયન ચટણીમાં છે ને રાઈનો ટેસ્ટ સારો નહીં આવતો બાફવામાં, એટલે રાઈ નહીં નાખતા આમાં. જીરું નાખવાનું. હવે છે ખાલી તેલ અને એમાં શું નાખવાનું? જીરું. જીરું. રેસીપી તો મેં આગળના વ્લોગમાં કહી જ દીધી છે, એટલે બસ જો અત્યારે તો જોઈ આવજો એ બ્લોગ. હા ઢોસા બનાવે છે. ચલો બસ હવે અમે લોકો છે ને થોડીક વાર રહીને બતાવીશું, બીજું કામ પતાવી દઈએ ત્યાં સુધી. તો ગાઈસ ઢોસા બનવાની તૈયારી થાય છે ત્યાં સુધી મિત વ્લોગ એડિટ કરી લે, પછી આગળ મળીએ થોડીક વારમાં. અને અહીંયા બા પણ જમવા બેસી ગયા છે. કેવું બન્યું બા? મસ્ત થયું ને? કીશું મસ્ત જ બનાવે નહીં કીશું? તમે એને દીવો આપો ને પછી બંને જણા નીચે મૂકો એ રીતે કહી દો. વિડીયો પાડતું મેં અને અહીંયા દિવાળીની ફોટોગ્રાફી ચાલુ છે. કરું જો સ્ટાર્ટ પહેલા ત્યાંથી લઈને એને ત્યાંથી હાથમાં આપો. ગાઈસ અમારા તરફથી બધાને હેપી દિવાળી. હેપી દિવાળી, હેપી દિવાળી. અને ગાઈસ અમારો લુક કેવો લાગે છે દિવાળીનું? અને સાસુ ગ્રીન ગ્રીન મેચિંગ કર્યું છે, કેવા લાગીએ છે? આમ તો કર્યું નથી થઈ જ જાય છે. હા અમારું ઓલવેઝ મેચિંગ નહીં થઈ જાય. જાય છે. અને શું કર્યું અત્યારે? અત્યારે ફોટોશૂટ કર્યું, ફોટા પાડ્યા, ફોટા તમે જોજો. અને બસ હવે મામા ત્યાં જઈએ છે, ત્યાં બધા ફટાકડા ફોડતા હશે, તો ચલો ફટાફટ ત્યાં જઈ આવીએ. કરશે ચાલુ? અરે ઉપર રખાય કીશું. હવે આને તેલવાળી કરી દો. અને જો અહીંયા અને મન અહીંયા બેઠો બેઠો જોવે છે નહીં? મન શું કરે છે? તાલા મંદલ ફટાકલા ફટાકલા બોલ્યા. ફોટો પાડતો ને આ બાજુ આવી, હું આ બાજુ રાખું. બહુ આમ રાખું છું. જો હવે શું આવે? પેલા બૂમો પાડતો હતો નહીં? ફટાકડા ફૂટતા હતા તો પેલા બૂમો પાડી બહુ બધી, અને હવે શું આવે જોઈ કેવું થાય? પેલા એવા જ છે, ધુમાડા નહીં થતા એમ. કરે છે અને બીજા આપણે આગળ ફટાકડા ફોડી. આ જો નકુલ ત્યારે સ્કાય શોટ કરે છે. Yeah. અને જો આ સીધું ઉપર જઈને ફૂટવાનું હતું એ નીચે જ ફૂટી ગયું, એટલે ધ્યાન રાખજો દિવાળીમાં.
એવી રીતના ના થાય. જગ્યાએથી નીકળશે પણ કેમ આ સીધું જ મૂકવાનું. હા પછી આ જો કંઈક નવી આ ડબલ છે અને સિંગલ ના આવે મોટી જ છે, આ કાંઈ નથી. મોટી છે પણ આ સિંગલ ના આવે એમ ના, આ હળગાવાનું એટલે ઓટોમેટિક અહીંયાથી નીકળશે. એટલે ત્રણ જગ્યાથી નીકળશે આ જો જો ને દેખાય મેં. એ મને તો ફટાકડામાં બહુ આ ઈ છે, ખબર નહીં. અહીંયા જ છે. આ ઉપરનું જ એ છે. તારામંડળ તારામંડળ નાપુલિયો ક્યાં જતો રહે યાર? તમે પણ અંદર અને ત્યાં ડગ કરે છે હરિયો. આવતા આવતા. આમ આવતો રામ માર બાજુ. ઓય નકુલ આ બાજુ આવતો. કેમેરો કરે. ના ના કઈ ઉડે એવું નથી મારે. ખાલી લાઈટ થાય એવું. આપેલું કાંઈ છોડ ના થાય 4 વખત થાય તો. હા પણ જીબીમાં આવશે હો. આગોરે ફૂટે રહીએ હવે છે આગળ રહેજો.
ચોપડા પૂજનની તૈયારી કરીએ છીએ અને લક્ષ્મીજી બેસાડી દીધા છે, લક્ષ્મી, ગણપતિ અને સરસ્વતી. छोटे पंडित અને આ બડે પંડિત છે અમારા. આ બડે પંડિત છે અને આ છોટે પંડિત. ના જાય તો શું વાંધો. અહીંયા ફોટો સેશન પાછું ચાલુ થઈ ગયું છે. મામા, હા, મામી અને કિશુ બંને હવે ફરીથી ફોટો પડાવે છે. અને રાતના અત્યારે વાગ્યા છે 11. આ જોવાનું જ ન હોય, જેટલા વાગે એટલા. એવું કાલે એટલે જ ભગવાને પડતર દિવસ આપ્યો. રાતે મોડે લગી જાગે ને તો ચિંતા નહીં. અમારે રોજ હમણાંથી બોલ હેપી દિવાળી, હેપી દિવાળી, હેપી દિવાળી. તો ગાઈઝ જો ફાઇનલી આપણે આપણો અસલી વેશમાં આવી ગયા છીએ અને મસ્ત સાડીને કાઢીને મસ્ત દિવાળી ઉજવી લીધી આપણે બધાને. અમારા તરફથી બધાને ફરીથી હેપી દિવાળી. અને બસ જો અત્યારે દિવાળીના ફટાકડાને એવું ફોડીને ફરીથી ભૂખ લાગી તો અમે જો શું ખાઈએ છીએ, મમરાનો ચેવડો, શક્કરપારા, એમાંય ચેવડો છે. અને આ બધો નાસ્તો હાચુકલા તો એટલે જ બનાવતા હોય કે આ બધા દિવાળીમાં મોડે સુધી જાગે અને પછી ભૂખ લાગે ને તો ખાવા થાય. બહાર ના જવું પડે ને. બહાર ના જવું પડે. અને બહાર બહુ ધુમાડો છે એટલે અત્યારે ખાવાની કંઈ મજા ના આવે. બહાર જેટલું અવોઇડ થાય એટલું કરવાનું. અને જો નાસ્તો કરવા બેસી ગયા છે અને અત્યારે 12:30 જેવું થયું છે. તો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીશું. નવા વર્ષનો વ્લોગ અને પડતર દિવસનો વ્લોગ તો આવશે જ.
બ્લોગ ગમતા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે મળશું નવા બ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય સિયારામ, બાય બાય.